आशा की किरण। અને ભક્તો એટલા માટે તો કેવો દિવ્ય આશીર્વાદ આપ્યો ભગવાન શ્રી કે જે કોઈ મારો શરણાગત બને ક્વચિદપી ભુવિ કૃષ્ણ ભક્તિ ભાજામ નિજ કૃત કર્મ વશાદ વશ્ચ ભોગ્યમ યદુર તથાન વસ્ત્ર દુઃખમ તદપી મમાસ્તુ ન તું પ્રજેશુ તેષામ. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ, જે કોઈ મારો શરણાગત બને એનું પ્રારબ્ધ કદાચ કઠિન હોય, ઘેર ઘેર ભીખ માગીને ખાવાનું લખ્યું હોય, એનો હું સ્વીકાર કરીશ. મારો આશ્રિત અન્ન વસ્ત્ર ને આશ્રય કરીને ક્યારે દુખી નહીં થાય. કેવો દિવ્ય આશીર્વાદ! માત્ર લોકનો આપ્યામાં નહીં, આ લોકનો આપ્યા પછી તુરંત ભગવાન શ્રી બીજો આશીર્વાદ આપ્યો. ઈહ ચ યદુર દુઃખ મંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય માહુ યદિ તરત તપિ વૈષ્ણવાનામ ભવતુમ માથ ચ તે તુ સંત દુઃખા. ભગવાન શ્રી હરિ બોલ્યા છે, મારો જ શરણાગત બને એનો અંતકાળ જ્યારે આવે ને ત્યારે માખણમાંથી મોળો કાઢે એમ એનો દેહ છૂટે. એના શરીરના રૂવાડે રૂવાડે એક એક વીછીનો ડંખ લાગે એટલી વેદના થવાની હોય. મને શરીરમાં 3.5 કરોડ રૂવાડા એટલી વેદના થવાની હોય. એને બદલે અમને રૂવાડે રૂવાડે ભલે કરોડો કરોડો વીછીની વેદના થાવ, પણ મારો શરણાગત માખણમાંથી મોળો કાઢે એમ દેહને મૂકીને મને જ પામે. આવો દિવ્ય વર ભગવાન શ્રીએ આપ્યો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.